અને વાત મહીસાગરની કરીએ, જ્યાં જંગલમાં ફરી એકવાર આગ લાગી છે। વડધરીના ડુંગરમાં અચાનક જ આગ લાગી છે। ડુંગરમાં આગ લાગી કે પછી લગાવવામાં આવી તેને લઈને તપાસ ચાલી રહી છે। જિલ્લા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો મહીસાગરના જંગલોમાં આગ લાગી છે, પરંતુ આગને લઈને શંકાઓ છે કે આગ અચાનક લાગી છે કે પછી લગાવવામાં આવી છે। અત્યારે તો વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે। તો સાથે જ આગને બોલાવવા માટે પણ પ્રયાસ હાથ ધરાયા છે। જંગલોમાં આગ લાગી છે, પરંતુ આગને લઈને પણ સવાલ છે। જી કૌશિક। ચોક્કસથી ભાવેની મહીસાગર જિલ્લાના જંગલોમાં હોળી બાદ અચાનક જંગલોમાં આગ લાગે છે, તેના કારણે જિલ્લાના જંગલોને મોટું નુકસાન થાય છે, તેમજ વન્ય પ્રાણીઓને પણ નુકસાન થતું હોય છે। જો કે આગ આસ્થાના કારણે લગાવવામાં આવે છે કે જાણીબુજીને લગાવવામાં આવે છે, તે બાબતે હજુ વન વિભાગ તપાસ કરી શક્યું નથી। કહી શકાય કે જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા તેમજ વીરપુરની જે આસપાસના જંગલો છે, તેમાં હોળી બાદ આ છઠ્ઠી એવી ઘટના છે કે જ્યાં આગ લાગવાના કારણે જંગલની વનસ્પતિ તેમજ જંગલના વૃક્ષોને નુકસાન થયું છે। અને કોના દ્વારા લગાવવામાં આવે છે તે હજુ સુધી વન વિભાગ તપાસ કરી શક્યું નહીં। જો કે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી હાલ અત્યારે જે વરદરી પાસે આગ લાગી છે તેને બુઝાવવામાં આવી છે, પરંતુ આવી આગ અઠવાડિયામાં 2 વાર લાગે છે, ને જેના કારણે જંગલોને મોટું નુકસાન થાય છે। ત્યારે લોક માંગ ઉઠી છે કે આ જે આગ લગાવવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે, ને જે પણ આમાં દોષિત હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે। ભાવિની, આભાર માહિતી માટે।